MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. છોકરાઓને એટલી ખબર પડી ગઈ કે હવે પૂરું થવાનું એમ. છોકરાઓની કેપેસિટી હોય ને કેટલું સાંભળવાનું. છોકરાઓ મોબાઈલ લઈને આવે છે એમ ને. સ્કૂલમાં એલાવ, અંદર ક્લાસમાં એલાવ કરો છો તમે? હા કે ના? એટલે બહાર મૂકવાનો કે હંતાડીને પાછો લઈ જવાનો? એકાદ જણ લઈ આવે તો ચાલે, પછી આપણે બધાને રીલ જોવા માટે. સારું સારું. ટાઈમ નક્કી કરવો પડે. આમાં શું છે કે આ બધી વસ્તુ 24 કલાક ચાલે, પણ આપણે ટાઈમ નક્કી કરવાનો કે ભાઈ 1 કલાક તો 1 કલાક, અડધો કલાક તો અડધો કલાક, 10 મિનિટ તો 10 મિનિટ. તમારે જે નક્કી કરવો હોય તમારી રીતે મમ્મી પપ્પા સાથે બેસીને નક્કી કરવાનો કે આટલો ટાઈમ એટલે એટલો ટાઈમ મૂકી દેવાનું ફટ લઈને. પછી નહીં તો આમાં તો તમને બીજું કશું મગજ નહીં દોડે, આમ જ જીવ આયા કરે પછી એમ. કારણ કે આ તો ચાલ્યા જ કરે, તમે જેમ ખેંચ્યા કરો એમ આયા જ કરે, આયા જ કરે. કરશો ને નક્કી? સાયન્સમાં ભણવાનું છે ને, અમારે હજુ વધારે સ્કોલરશીપ આપવી છે, પણ તમે સાયન્સ લો તો ને. નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા, શ્રીમતી રીવાબા જાડેજા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, શિક્ષણ વિભાગના નિયામક શ્રી PR રાણા, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌ શિક્ષકગણ, સૌ વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી પઢાઓ અભિયાનથી દેશમાં દીકરીઓના ભણતરને ખૂબ મોટો વેગ આપ્યો છે. મોદી સાહેબે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યની દીકરીઓના અભ્યાસ માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી. 2001માં ગુજરાતનું સેવાદાયિત્વ તેમણે સંભાળ્યું ત્યારે અનેક સમસ્યાઓ હતી. દીકરીઓનું શાળા છોડી જવું તે સમયે ખૂબ વધારે હતું અને કન્યા સાક્ષરતા પણ ખૂબ ઓછી હતી. તેમણે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો. તેઓ ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટે પરિવાર પાસે ભિક્ષા માગતા. કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતે ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટેનો સેવા યજ્ઞ ઉપાડે તેનો દાખલો મોદી સાહેબે દેશમાં બેસાડ્યો. એટલું જ નહીં, મુખ્યમંત્રી તરીકે તેમણે મળતી ભેટ સોગાદોની હરાજી કરીને એની જે રકમ આવે તે કન્યા કેળવણી માટે આપવાની નવી પરંપરા ઊભી કરી. આ બધાના પરિણામે લોકોમાં પણ દીકરીઓને શાળાએ મોકલવાની જાગૃતતા વધી. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવની સફળતાના પગલે દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ જે 37% હતો તે ઘટીને 2% જેટલો નીચે આવી ગયો છે. આપણે પણ તેમના દિશા દર્શનમાં રાજ્યમાં કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તેવા ઉદ્દેશથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી બધી દીકરીઓ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પર સફળતાપૂર્વક પૂર્ણ કરે તેની ચિંતા કરીને આ યોજના શરૂ કરી છે. દીકરા અને દીકરીઓએ
વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ આર્થિક અગવડના કારણે છોડવો ન પડે તે માટે આપણે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ શરૂ કરી છે. દીકરીઓને તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો બેવડો લાભ મળે છે. આપણે યોજનાના લાભ સીધા જ તેમના ખાતામાં મળે અને સેચ્યુરેશન લેવલ સિદ્ધ થાય તેવો ટ્રાન્સપરન્ટ અભિગમ અપનાવ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા અઢી દાયકામાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. એક સમયે ગામમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યા નહિવત હતી. આજે વિજ્ઞાન પ્રવાહની 2834 શાળાઓ થઈ ગઈ છે. 2001માં 775 કોલેજો હતી. આજે ગુજરાતમાં 3200થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે જવું હોય તો માત્ર 139 કોલેજ હતી, જે આજે એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યા પણ 288 પહોંચી છે. ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે મેડિકલ સીટો 1175 હતી, જે આજે વધીને 7000થી પણ વધુ ડૉક્ટરોની સીટ થઈ છે. મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યાર સુધીમાં રાજ્યની 24000થી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે. કેજીથી પીજી સુધીનું શિક્ષણ આપણા બાળકોને સરળતાએ મળે તેવી વડાપ્રધાનશ્રીની નેમ આપણે પાર પાડી છે. એ દિશામાં આજે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 370 કરોડ ઉપરાંતની સહાય આપી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત આત્મનિર્ભર ભારત 2047નો સંકલ્પ કર્યો છે. કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસનો પાયો શિક્ષણ છે. વિકસિત ગુજરાત, આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારત માટે આપણે વિદ્યાર્થીઓને જ્ઞાન સમૃદ્ધ કરવાની સામાજિક જવાબદારી નિભાવીએ. વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સ્વદેશી અભિમાન પણ જગાવીએ. એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપના માહિતીસભર ને ઉર્જાસભર સંબોધન માટે ફરી એકવાર તાળીઓની ગુંજ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની આ મહત્વકાંક્ષી યોજનાઓના કાર્યક્રમનું વિધિવત રીતે આપણે સમાપન કરીએ છીએ. આભાર વ્યક્ત કરું છું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીનો તાળીઓના ખૂબ ગુંજારવ સાથે. એમની સાથે જ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી સાહેબ, આપનું પણ તો મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર ખાતે સંબોધન કરવામાં આવ્યું. તેઓએ વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી. રાજ્યમાં એન્જિનિયરિંગ કોલેજની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવાનું પણ તેઓએ ટાંક્યું પોતાના સંબોધન દરમિયાન. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિ રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની. ત્યારે શિષ્યવૃત્તિ દરમિયાન બાળકોને, વિદ્યાર્થીઓને ભણતર માટે પ્રોત્સાહન આપતા પણ મુખ્યમંત્રી નજરે પડ્યા. ખાસ તો ફોનના ઉપયોગ પર પણ તેઓ વિદ્યાર્થીઓને ટાંકવાનું ભૂલ્યા નહીં. વાલીઓમાં પણ વિદ્યાને લઈને, પોતાના બાળકોના ભવિષ્યને લઈને જાગૃતતા આવે તે માટેની પણ તેઓએ વાત કરી. ઉલ્લેખનીય છે કે તેઓએ જણાવ્યું કે આજે ગુજરાતમાં 3200થી વધુ કોલેજો જે છે તેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યનું ભણતર જે છે અને સાથે જ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ દરમિયાન તેઓએ પણ જણાવ્યું કે વિદ્યાર્થીઓ જેટલી ભણવામાં મહેનત કરશે, સરકાર પણ તેમની શિષ્યવૃત્તિને લઈને એટલી જ ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે આજે જે શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો તેમાં ન માત્ર વિદ્યાર્થીઓને ભણતર માટે મુખ્યમંત્રી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યો, પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓના ભણતર માટે સરકાર પણ બને તેટલી મદદ કરશે તેવી પણ ખાતરી જે છે તે આપવામાં આવી. પ્રધાનમંત્રી મોદીના વિદ્યાર્થીઓના ભણતરને લઈને, તેમના ગણતરને લઈને, તેમના ભવિષ્યને લઈને કઈ રીતે સરકાર પ્રયત્નશીલ છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH